નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના નેશનલ હાઈવે નંબર 48ના ઓવરબ્રિજ નીચે આવેલ શ્રી રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિર દ્વારા પ્રતિ વર્ષ જે ખરું નવસારીથી અમરનાથની યાત્રા કરાવવામાં આવે છે, જેને લઈને આ વર્ષે પણ અમરનાથના યાત્રાળુઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની અંદર ખાસ કરીને ન્યૂ ઇન્ડિયા ગ્રુપ આ આયોજન કરે છે। 21 વર્ષથી આયોજન થાય છે। મેલડી પરિવારની સાથે સતત 21 વર્ષથી ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરી, ન્યૂ ઇન્ડિયા પેટ્રોલ પંપના માલિક જે ખરા એમના ગ્રુપ જે ખરું એ આ યાત્રાનો સંપૂર્ણ આયોજન કરે છે અને સહકાર અને સાથ આપે છે। તો આ પ્રસંગે ગઈકાલે રાત્રે મેલડી માતાના મંદિરે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ મા વૈષ્ણવદેવી ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ વૈષ્ણવદેવીની યાત્રા કરાવવામાં આવે છે। 450થી વધુ ભક્તોની યાત્રા કરાવવામાં આવે છે। તો આ વખતે 31 બાળાઓને વિનામૂલ્યે એમના પરિવારની સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તમામ ભક્તોનું ગઈકાલે ત્યાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, આરતી કરવામાં આવી હતી માતાજીની આરતીની અંદર નવસારીના ભામાશા કહેવાતા પ્રેમચંદ લાલવાણી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ ચેતનાબેન બિરલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આરતી ઉતારી હતી। તો આ વખતે ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરી પરિવારના હરીશભાઈ મંગલાની શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નવસારી મા મેલડી પરિવાર અને ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત અમરનાથ યાત્રાનું આજે 21મા વર્ષે આ યાત્રાળુઓ યાત્રા જઈ રહ્યા છે। બમ બમ બોલે, શંકર ભગવાન એમની દરેક મનોકામના પરિપૂર્ણ કરે અને સાથોસાથ વૈષ્ણોદેવી મા ટ્રસ્ટ દ્વારા પણ આ લગભગ 400 થી 50 ભક્તો વૈષ્ણોદેવી યાત્રા જઈ રહ્યા છે। તેમાં 31 બાળાઓનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અને સાથોસાથ અહીંયા તમામ શિવ ભક્તો જે અમરનાથ યાત્રા જઈ રહ્યા એ તમામનું પણ અભિવાદન કરવામાં આવ્યું છે અને તમામની મનોકામના પરિપૂર્ણ થાય એવી માના ચરણોમાં પ્રાર્થના। જય માતાજી। તો આ પ્રમાણે ગઈકાલે રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરે અમરનાથ જતા ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌને બમ બમ બોલેના નાદ સાથે યાત્રા સુખદ રહે એવા આશીર્વાદ માતાજી તરફથી પ્રાપ્ત કરવામાં આવ્યા હતા। સૌએ માતાજીને વંદન કરી આશીર્વાદ લઈ અને પોતાની યાત્રાનું શરૂઆત કરી હતી। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।